જઈ રહ્યા છીએ ભાનવડ ભૂતળા દાદાના મંદિરે. એટલા બધા ખટ્ટું શાક અને બાજરાનો રોટલો. ગાઈસ ચિરાગભાઈ હાવજ બેઠો છે પકડીને માર ભૂતોડલાના દર્શન. દાદાના ચાનમાં પૈસાની જરૂર. દાદાને જોઈ પૈસા. હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. હું પણ બહુ મસ્ત છું. આજનો બ્લોગ અમે ચોટીલાથી ચાલુ કરી રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ ભાનવડ ભૂતળા દાદાના મંદિરે દર્શન કરવા. તો આવતીકાલે દાદાની પુણ્યતિથિ છે, તો બસ 11ની પુણ્યતિથિ તો અમે ત્યાં જઈ રહ્યા છીએ. તો વચમાં ચોટીલા આવ્યું છે, તો ચામુંડમાં અમારા ગુરુદેવી છે, તો ફરજિયાત એમના દર્શન કરવા તો બને જ. તો આજ તો અમે છેક ઉપર સુધી દર્શન કરવા આવ્યા છીએ. છેક ડુંગરના પગથિયા સુધી જઈશું અને ત્યાં માતાજીને માન્યપાતનું શ્રીફળ વધારીને આગળનો સફર શરૂ કરીશું. તો આવી ગયા છીએ બારે અને આજ તો જો મસ્ત ચડ્ડી ટી શર્ટ પહેરીને હું ધર્મેશભાઈ તો આવી રીતના જ સફર કરતા હોય જ્યારે બી બહાર નીકળ્યા હોય ત્યારે. પપ્પાને બી આજ સાથે લીધા છે. પપ્પા બી આવ્યા છે, પાર્કિંગના પૈસા આપી રહ્યા છે અને દાદા બી આવ્યા છે હારે. નીકળી ગયા છીએ ચોટીલાથી અને રાજકોટ ક્રોસ કરી ગયા છીએ. અત્યારે રસ્તામાં ક્યાંક મસ્ત મજાની હોટલ ગોતી અને જમીએ. અને બીજું એ કે આપણે ભાનવડ જતા પહેલાં હજી એક સ્ટોપ લેવાનો છે ચિરાગભાઈના ઘરે. આપણે 2 દિવસ પહેલાં ચિરાગભાઈની માતાજી બેસાડવા ગયા હતા, માતાજીને સ્થાપના કરાવી હતી. તો આપણા ધર્મેશભાઈ આવ્યા છે, મારા પપ્પા આવ્યા છે, તો એ લોકોને માતાજીના દર્શન કરાવરાય. અને હવે ધર્મેશભાઈના પેટમાં બળતરા થઈ રહી છે એટલે ઠંડુ પી અને પછી બોલાવાની ટેવાળા એવું છે ત્યાં સુધી તો પેટમાં ભૂખ લાગી છે. તો જમવાનો બ્રેક પાડવાનો હોય કે ઠંડાનો બ્રેક પાડવાનો? હોટલ ચાલુ જ છે, તમે ક્યાં કે ઊભી રાખ તે ઊભી. સો મિત્રો, આપણે રાજકોટ પછી આવી ગયા છીએ એક સનેદા ઢાબા ખાવા. હાલો પંજાબી હોટલમાં ખાઈશું આપણે. ચલો માતાજી, ચલો ચલો ચલો. એટલા બધા સનેદા ઢાબામાં જમવા ગયા, પણ અહીંયા તો જે અમારે જમવું હતું એ માયલું કાંઈ હતું જ નહીં. એટલે બસ અહીંયાથી કાઠિયાવાળું થોડું ઘણું ખાવું હતું અને પ્લેન રોટી તો હોવી છે ને, પ્લેન રોટી નથી, તંદૂરી હતી. તંદૂરી અમને કોઈને ભાવતી નથી. એટલે હવે અહીંયાથી એક 5 કિલોમીટર આવશે ભારત હોટલ, ભારત રેસ્ટોરન્ટ, ફૂલ કાઠિયાવાડી. તો ત્યાં જઈ મસ્ત જમવાનું હોય છે. લાલા ગોવંશી જેવું જમવાનું ન હોય હાચનમાં. સો મિત્રો, ભારત હોટલમાં આવી ગયા છીએ અને આવી ગયું આપણું સલાદ. સલાદમાં એટલી બધી વસ્તુ આવે, 3 જાતના. હવે ખાલી એક રોટલો મંગાવી લો એટલે પૂરું છે. ભારત હોટલ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં મસ્ત મજાનું જમી લીધું. હું જમ્યો. શું જમ્યો હતો? પનીર પુલાવ. હું પનીર પુલાવ ને આ બધા કાઠિયાવાડી ભીંડાનું મસ્ત ખટ્ટું શાક અને બાજરાનો રોટલો અને છાશ અને સલાડ, એટલું બધું જમી લીધું. તમારી પાસે રૂપિયા છે તો બધાય બોલાવશે મારો ભાઈ, મારો ભાઈ. જોવો પકડી ગાઈસ, ચિરાગભાઈનો હાવજ બેઠો છે પકડીને માર. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને
ચિરાગભાઈના ઘરે ગયા એટલે બધા જામનગરની શંકર ટેકરીમાં ખબર પડી કે ધ્રાંગધ્રાથી માતાજી આવ્યા છે, અમે લોકો આવ્યા છીએ. તો બધાનો હાવ ભાવ એવો કે અમને બધાને ઘરે ઘડી ઓળીએ બોલાવતા એટલે ચા પાણી કરવા મજા. મારા 7 વાગી ગયા છે અને હવે અહીંયાથી નીકળી ગયા છીએ. હવે અહીંયાથી ભાનવડ છે 80 કિલોમીટર, 2 કલાક. Many tic-tacs later. રાત્રે 9 વાગે અમે પહોંચી ગયા છીએ અમિતારા ગેસ્ટ હાઉસ. કેવી નીંદર આવી? તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અમીધારા ગેસ્ટ હાઉસમાં, જ્યાં અમે કાયમી દર વર્ષે રોકાઈ છીએ. આજે પણ અમે અહીંયા જ આવી ગયા છે. જો મસ્ત બેડ, રૂમ, એસી. મિત્રો જો ધર્મેશભાઈ લાયા મુંબઈથી મારી માટે ગિફ્ટ G-Shock. મેં મંગાવીશ. મારી પસંદ કેવી છે એ મિત્રો જણાવજો. અત્યારે આ પર ગેસ્ટ હાઉસ છે સીધું આવવાનું કારણ એ કે મેન ધર્મેશભાઈ પહેરીથી ચડ્ડા પહેર્યા હતા એના હિસાબે શું દાદાની પુણ્યતિથિ છે, અહીંયા મહેમાનો આવતા હોય અને કોઈ બી મંદિર આપણે જાય તો એટલી માન મર્યાદા રહેવી જોઈએ. તો અમે આવું ચડ્ડા પહેર્યા હતા એટલે સ્પેશિયલ પેન્ટ ચેન્જ કરવા હાટું થઈને અમે અહીંયા ગેસ્ટ હાઉસ બધો સામાન અંદર ઉતારી દીધો છે. હવે આપણે જઈએ છીએ દાદાના દર્શન કરવા અને દાદાનો પ્રસાદ લેવા. આ નીચે જાઓ તો અંદરથી આમ જશે ને ગાડી. તો મિત્રો અત્યારે જે મેઇન રોડ છે, મેઇન રોડ ઉપર કામ ચાલુ છે રોડ બનવાનું. તમે આ નીચેના રસ્તેથી જઈ રહ્યા છીએ દાદાના મંદિરે. આ મંડપનું ચાલુ થઈ ગયું. સો મિત્રો ફાઇનલી પહોંચી ગયા વીર માંગણાવાળાની જગ્યાએ. જઈ રહ્યા છીએ દાદાના દર્શન કરવા. મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાછળ મેદાનમાં, જ્યાં આખો મહોત્સવ, આખો પુણ્યતિથિનો જે પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે ત્યાં. આ જે ગ્રાઉન્ડમાં આવ્યા છીએ આ ગ્રાઉન્ડમાં જમણવાર છે અને આના પછીના જે ગ્રાઉન્ડ આવશે ને અહીંયા ડાયરો. મિત્રો કરો ભૂતવડ દાદાના દર્શન, ભૂતવડલાના દર્શન. સો મિત્રો જમવા બેસી ગયા છીએ દાદાના પ્રસાદ લેવા. પ્રસાદમાં છે બાજરાનો રોટલો, ખીચડી અને રીંગણા બટેટાનું શાક. તો વડલાના દર્શન કરીને અમે કરબાજ જતા હતા. ત્યાં અમે મળવા ગયા શ્રી હંસા મહારાજ, જે અહીંયાના મેઇન મહંત છે. તો કેવું લાગ્યું મળીને? મજા આવી. ઘડીક તો મજાની વાતો કરી, અડધી કલાક જેવું બેઠા, મજાની વાતો કરીને હવે જઈ રહ્યા છીએ અમીધારા ગેસ્ટ હાઉસ ઉપર આરામ કરવા માટે. હવે તો સવારે અમારો પ્રોગ્રામ છે મસ્ત મજાનો, બધે છે ફરવાનો, એટલે તમે અમારી જોડે બન્યા રહેજો. કાલના પ્રોગ્રામમાં લગભગ અમે કાલ કુમલી જશું. કુમલીથી જશું હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા, કોયલા ડુંગર, ગાંધવી. એટલે ટાઈમસર સુઈ જાય પછી સીધા પહેલા સવારમાં વહેલા ઉઠીને અહીંયા આવીને દાદાને કંસાર ચડાવવાનો છે અને માનતા છે એની. દાદાને કંસાર ચડાવીને દર્શન વર્શન કરીને કાલ પુણ્યતિથિ છે તેના દર્શન કરીને પછી સીધા જતા રહીશું માતાના દર્શન કરવા. માતાના દર્શન કરીને આવી ઘરે અહીંયા રૂમે આવીને 2 કલાક સુઈ જઈશું. તો કાલ અહીંયા દુનિયાનું પબ્લિક હશે. દુનિયા એટલે તમે પગ મૂકવાની જગ્યા નહીં હોય તો બન્યા રહેજો, કાલ મજા આવશે.